टणन 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 टणन। मतलब ये बैंगन की सब्जी है जिसको हम भरथा बोलते हैं, मतलब ओळो। धुवाड़ा तो जो मित्रों કેટલા ધુવાડા નીકળે, આ હા હા, રીંગણાના ડીટીયા। આજે ઉપરનું હોય ને બહુ મીઠું હોય એવું આ શું છે મમ્મી બધું? એ સેવડો બનાવવાનો છે ને, સેવડો ફૂટી ગયો છે ને, હા તને જ ખબર? તે ખબર તો હોય જ ને। ત્યારે જો ભાખરી બનાવે છે। અને મારી કરતા છે તમારી કરતા હારી તો નહીં પણ આવડે છે। અને આ બટેકાની જે વેફર છે ને મિત્રો, એ મારી ફેવરિટ વેફર છે। हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। तो अभी दोपहर होने वाली है और मैं और पापा अभी जा रहे हैं मॉल में शॉपिंग करने के लिए, मतलब कुछ घर की चीजें। तो चलो अभी चलते हैं और वहां जाके मैं आपसे मिलता हूँ। और आरती है वो देखो यहाँ पे શું ખાય છે? ડ્રાય ફ્રૂટ વાળા ખજૂર પાક। ક્લાસીસ એથી આવી ગઈ છે। શું ભણાવ્યું આજે? આજે રીડિંગ નો લેક્ચર હતો, રીઝનિંગ નો શું આવ્યું રીઝનિંગ માં? ब्लड रिलेशन, लोहीना संबंध। तो चलो अभी मैं और पापा चलते हैं। क्या आવું? બોલ ના ભાઈ ના, હાલો ને, નહીં નહીં નહીં, મજા આવશે। ના રે ના, કાંઈ મજા નથી લેવી। તું અહીંયા જ રે, તારે કાંઈ કામ નથી, તારે વાંચવાનું છે, કાંઈ જવાનું નથી। કાઈ નહીં હાલે। તારે ક્યાંય નથી જવાનું। ના પાડે છે મમ્મીએ, ના પાડી, રહેવા દે, કાંઈ નથી જવાનું છે। ટાટા નહીં, કાંઈ તારે જવાનું નથી, તારે આવવાનું જ નથી, તારે નથી આવવાનું। सो गाइज, मैं और पापा अभी यहाँ पे मॉल में पहुँच चुके हैं और देखो यहाँ पे शॉपिंग भी चालू हो गई है हमारी। अभी तो एक पिस्ता ही लिया है, बाकी का देख रहे हैं अभी। तो देखो अभी यहाँ पे चीनी ले रहे हैं हम, पापा है वो बैग में कर रहे हैं चीनी, 5 kg का पूरा बैग। टणन 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 टणन। आज ना अभी यहाँ पे ट्रैफिक नहीं है, तो देखो अभी हमने इतना सामान है वो ले लिया है और अभी हम जा रहे हैं घर। सो मित्रों, हम अभी यहाँ पे घर पे पहुँच चुके हैं और देखो यहाँ पे बहन है वो क्या बना रही है, भरथा। मतलब ये बैंगन की सब्जी है जिसको हम भरथा बोलते हैं, मतलब ओळो। શું બનાવો છો બેન? આજે ઓળા ને રોટલાનો પ્રોગ્રામ છે, તો અત્યારે ઓળા મેં શેકી નાખ્યા છે। એક રીંગણું ને આ બીજું રીંગણું ગરમ છે ગાઈસ, જવો ધુવાડા પણ નીકળે છે જો જો ગરમા ગરમ છાલ ઉછેડું। ધુવાડા તો જુઓ મિત્રો, કેટલા ધુવાડા નીકળે, આ હા હા, વરાળ નીકળે છે। શિયાળામાં ઓળા ને રોટલા ખાવાની મજા આવે હો મને। મને તો બહુ ફેવરિટ છે, મને ભાવે। એવું? મને એમ તો ભાવે હો તમ તારે। હું જાત વઘારવાની છું। તો બનાવવાની જ હોય શાક, અને અહીંયા હમણાં રોટલા બનાવશે મમ્મી। બેનને તો આવડે છે આવડે છે પણ એ બનાવતી નથી। નથી। પણ એ રોટલા બનાવવાનો જે આમ શું કહેવાય ટાઈમ નથી મળતો, રોટલા બનાવવાનો ટાઈમ નથી મળતો, એની માટે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે તો થાય। એવું છે? શીખી જા, એટલે આવડે જ છે થોડા થોડા। આ માખણ છે તો મમ્મી એમ કહે છે કે ઓળાની સાથે એમ કે માખણ ખાઈશું આપણે, એટલે ટૂંકમાં રોટલામાં લગાવશું એ રીતે એમ કહે છે। એટલે આને શું કહેવાય તમને ખબર છે? આ એક ખાવાનું વસ્તુ છે, આ જે ઉપરનું હોય ને, રીંગણાના ડીટીયા। આ જે ઉપરનું હોય ને બહુ મીઠું હોય, એવું? હા એને આપણે ખાવાનું। તો મિત્રો આજે બપોરે જમવામાં છે જો ઓળો, રોટલો અને ગોળ અને સાથે ગાજર, અને પપ્પાએ જો ઓળામાં માખણ પણ નાખ્યું છે। માખણ વાળો વધારે ભાવે પપ્પા? હા, શિયાળો છે ને એટલે ખાઈએ। પપ્પાએ નાખ્યું છે, અલગ આવે, સ્વાદ જુદો આવે। ઓળામાં માખણ નાખીએ તો, માખણ અને પપ્પાએ તો ગોળ કેટલો લીધો છે। પપ્પાને શિંગદાણા અને ગોળ એ ફેવરિટ વસ્તુ છે। શિંગદાણા એ પપ્પા બહુ ખાય, ક્યારેક રાતે તે યાદ આવ્યો હોય ને તો એ મુઠ્ઠી ભરીને ખાઈ લે, એટલા ફેવરિટ છે એમ ટૂંકમાં। तो चलो હવે હું शुरू करूँ। दूध आ गया है, चलो दूध ले लेता हूँ। तो देखो ऐसे डोरी बांध ली है, अब इसको ऐसे उचकने का, देखो आ गया ऊपर। अभी एक हाथ से मैंने लिया तो इसमें देखो इस तरीके से, तो ये हमारा यहाँ पे दूध आ गया है।
मतलब नीचे नहीं जाना पड़ता किसी को लेने, डायरेक्ट यहाँ पे ऊपर ही आ जाता है। मतलब ऐसे थैली को ऐसे मतलब डोरी में बांध देते हैं ताकि नीचे ना जाना पड़े। तो मित्रों अभी टाइम हुआ है शाम के 7:45 और मम्मी है वो यहाँ पे रसोई बना रहे हैं। शो बनाओ मम्मी? આજે ભાખરી છે. भाखरी बन रही है आज। यहाँ पे उसका आटा है और यहाँ पे मम्मी बना रहे हैं और ये भाखरी यहाँ पे बन रही है। आ શું છે મમ્મી બધું? એ સેવડો બનાવવાનો છે ને, સેવડો ફૂટી ગયો છે ને, હા તને નથી ખબર? તે ખબર તો હોય જ ને, તને ક્યાં દીધા ખાધો નથી હા? ઘણા દિવસ થા। હા, તો મેં ક્યાં બનાવી નાખું, મને યાદ નથી. હા રાતે આ તમારે બનાવવાનો પ્રોગ્રામ લાગે? અત્યારે આ રસોઈ બનાવી જમીન. જમીન પછી? હા, પછી હું બનાવું સેવડો, વેફર ને ઈ તળી નાખીશ. તો આ ચેવડા ને બધું છે, પૌવા છે અને ભૂંગળી છે, ડુંગળી છે, જે ચોખા પૌવા, જે ચોખા પૌવા આવશે, પછી ખમણ આવશે, એટલે બટેકાનો ઓલો ખમણો કહે ને ઈ બટેકાનો ખમણો એને શેંગદાણા સમાન આ સિંગદાણા ચવાણું। ત્યારે જો ભાખરી બનાવે છે। અને મારી કરતા છે. તમારી करता हारी तो नहीं पण आवड़े छे, आवड़े થઈ જાય। तो गाइस आरती जो है वो अभी यहाँ पे देखो ममरे साफ कर रही है। मुरमुरे ममरे हाँ मोई आवड़े छे तने? थोड़ा थोड़ा आवड़े। मम्मी है वो यहाँ पे देखो फ्राई करने का जो प्रोसेस है उन्होंने वो चालू कर दिया है क्योंकि डिनर अभी हो गया है। और अभी यहाँ पे जो पोटैटो चिप्स है वो यहाँ पे फ्राई कर रहे हैं। तो मम्मी बोल रहे हैं कि ये तू कर ले, वो बाकी का काम है वो मैं कर लूँगी। तो चलो अभी मैं फ्राई करता हूँ। तो मित्रों અત્યારે હું બટેકાની વેફર જે છે એ તળી રહ્યો છું અને આ બટેકાની જે વેફર છે ને મિત્રો એ મારી ફેવરિટ વેફર છે, ઘરે બનાવેલી બટેકાની વેફર। તો હવે મિત્રો અહીંયા હું આ જે ભૂંગળી છે એને તળવાનો છું કંઈક આવી રીતે। હવે આ બધી જે વસ્તુ છે એ ચેવડા માટેની છે। તો મિત્રો અહીંયા જે ભૂંગળી હતી એ તળાઈ ગઈ છે અને હવે અહીંયા તળવાના છે પૌવા। તો ચાલો હવે પૌવાને તળીએ। આ ટૂંકમાં ફૂલીને કેટલા ફાફડા જેવા થાય છે। અહીંયા પૌવા છે ને એ બહુ સાઈઝમાં મોટા આવે છે। તો મિત્રો અત્યારે અહીંયા જુઓ આ જે ચેવડાનો જે પૌવા ભૂંગળી અને એ બધું હતું એ બધું અત્યારે તળાઈ ગયું છે અને હવે અહીંયા ગોળ ગરમ થાય છે કારણ કે હવે બનવાના છે મમરાના લાડુ। યસ, કારણ કે ઓલા તો કે દિવસના પૂરા થઈ ગયા તો અત્યારે ફરીવાર મમરાના લાડુ છે એ બની રહ્યા છે। તો મમ્મી અત્યારે જે ગોળ છે એ પકવી રહ્યા છે અહીંયા અને સાથે સાથે આમાંથી જે કચરું નીકળતું હોય છે જેમ કે શેરડીના સોતા હોય એ અમુક થોડાક આમાં રહી ગયા હોય છે તો એને પણ સાથે સાથે છે એ કાઢતા જાય છે। મમરાના લાડુ તો બધાનું ફેવરેટ છે ઘરમાં, એટલે બને એવા તરત જ 3 થી 4 દિવસ વધીને 5 દિવસ વધીને અઠવાડિયું ત્યાં તો પૂરા જ થઈ જતા હોય। 2 થેલીના 1 થેલીના નહીં। તો મિત્રો હવે ચાસણી છે એ આવવા મળી છે, આવી ગઈ ને મમ્મી? ચાલો જલ્દી આ મમરા છે એ હવે એમાં નાખવાના છે। આ વખતનો જે ગોળ છે ને એ મિત્રો થોડોક શું કહેવાય ઘાટો હતો એટલે જે લાલાશ છે એ વધારે પડતી આવી ગઈ છે। જો ગયા વખતે જે ગોળ હતો એ પીળા કલરનો હતો। તો મિત્રો અમે અત્યારે 4 વ્યક્તિ જે લાડવા બનાવવા બેઠા છીએ તો જોઈએ હવે આજે કેટલા લાડવા બને છે। તો જુઓ મિત્રો આટલા લાડવા અમે આજે બનાવ્યા છે અને ગયા વખતની જેમ આ વખતે પણ ભાઈએ છે એ મોટી સાઈઝનો લાડવો પણ બનાવ્યો છે। આજે તો એમ કે ઝટપટ થઈ ગયા લાડવા અને બધા જો અત્યારે ખાવા પણ મળ્યા છે। लाडू का पके जाए मित्रों। सो गाइज अभी मैं यहाँ पे ऊपर आ चुका हूँ। तो आज के व्लॉग के लिए इतना ही। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आवजो।